કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે મિત્રો આપણે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકે છે તે વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે જોવાનું છે કે સાદા અપૂર્ણાંકને મિત્રો આપણે દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકે છે. તો એ વસ્તુ આજે આપણે જોવાની છે. ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો એની માટેના થોડાક નિયમો છે એ યાદ રાખવાના છે. પહેલા તો તમને કહી દઉં દશાંશ અપૂર્ણાંક એટલે શું મિત્રો? દશાંશ એટલે મિત્રો બીજું કઈ નહીં, પોઈન્ટ વાળો જે આપણે અપૂર્ણાંક કહીએ છીએ એને દશાંશ અપૂર્ણાંક પણ કહેવાય છે. તો એને આપણે આ રીતની રકમ છે તો આને પોઈન્ટમાં મિત્રો આપણે કઈ રીતે ફેરવી શકે છે એ વસ્તુ હું તમને સમજાવવાનો છું. તો જે આવા દાખલાઓ છે એવા તો ડાયરેક્ટ તો નથી પૂછાતા, પરંતુ જ્યારે મિત્રો આપણે કોઈ દાખલા ગણતા હોય ત્યારે આ દાખલાને આપણે મિત્રો પોઈન્ટમાં જ્યારે ફેરવવું હોય ત્યારે આપણે તકલીફ પડે છે, આપણે ભાગાકાર કરવો પડે છે. તો આપણે ડાયરેક્ટ કઈ રીતે ફેરવી શકે છે એ વસ્તુ સમજાવવાનો છું. એની માટેનો એક સામાન્ય નિયમ છે. આ નિયમ મેં મારી રીતે બનાવેલો છે એટલે આ નિયમ તમને બીજા ક્યાંય જોવા મળશે નહીં. નિયમ શું છે? છેદમાં એક પછીના શૂન્ય ગણવા, પછી અંશમાં જમણી બાજુથી એટલા આંકડા પછી દશાંશ અથવા કે પોઈન્ટ મૂકવો. કઈ રીતે? એટલે કે માની લો કે આ રકમ છે, આને આપણે ડાયરેક્ટ ભાગાકાર વગર આપણે જો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકે છે? પહેલા તો મિત્રો તમારે રકમ એમના લખી નાખવાની. રકમ મિત્રો મેલા આપણે લખી નાખવાનું. છેદમાં એક પછીના શૂન્ય ગણવા. હવે છેદમાં એક પછી કેટલા શૂન્ય છે મિત્રો? એક શૂન્ય છે. તો જમણી બાજુથી એટલે કે આ બાજુથી એટલા આંકડા પછી દશાંશ અથવા તો પોઈન્ટ મૂકવો. એટલે જમણી બાજુથી આપણે શું કરવાનું છે? એક પછી કેટલા શૂન્ય છે મિત્રો? એક શૂન્ય છે. તો જમણી બાજુથી એક આંકડા પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે, તો 5.2. આ રીતે દાખલો ગણવાનો છે. એક દાખલામાં ખબર નહીં પડે, બીજો લઈ એટલે વધારે ખબર પડે. પહેલા આપણે 382 લખી નાખ્યા. હવે એક પછી કેટલા જીરો છે મિત્રો? એક જીરો છે. જમણી બાજુથી એક આંકડા પછી પોઈન્ટ આવી રીતે મૂકો. આ રીતે આપણે દાખલો ગણવાનો છે. હજુ એક દાખલો જોયો એટલે વધારે ખબર પડે. 389. અહીંયા એક પછી મિત્રો કેટલા જીરો છે? બે જીરો છે. તો જમણી બાજુથી આપણે બે આંકડા ખસવાના, 1 અને 2, તો 3.89. હજુ એક દાખલો જોયો એટલે વધારે ખબર પડે. અહીં 12 છે. કેટલા જીરો છે? બે જીરો છે. છેદમાં એક પછી બે જીરો છે. તો જમણી બાજુથી બે આંકડા ખસવાના. તો જમણી બાજુ એટલે આ બાજુ 1 અને 2 આંકડા ખસી તો પોઈન્ટ આ મૂકવાનો. તો આ રીતની તો રકમ આવે નહીં. તો આ રીતની રકમ હોય ત્યારે જીરો આગળ લગાડી દેવાનું. તો 0.12. ત્યારબાદ જોઈ પાંચમો દાખલો. તો 160 છેદમાં 1000 છે. તો પેલા 160 લખી નાખશું. કેટલા જીરો છે? 3 જીરો છે. જમણી બાજુથી 3 આંકડા ખસવાના, 1, 2 અને 3. પોઈન્ટ પછી જીરો આવી રીતે આપણે મૂકી દેવાનું. અથવા આને મિત્રો આ રીતે પણ ગણી શકો છો. 160 ના છેદમાં 1000 છે. 0 મિત્રો ઉડી જાય છે. હવે 16 ના છેદમાં 100 છે. તો 16 એક પછી બે જીરો છે. તો 1 અને 2 આંકડા ખસ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું, પછી મૂકવાનો 0. તો 0 પોઈન્ટ મિત્રો આપણને 16 મળે છે. ત્યારબાદ જોઈ છઠ્ઠો દાખલો. તમને એવું થતું હશે કે સાહેબ આ જવાબ અને આ જવાબ ફેર છે, પરંતુ મિત્રો આ જવાબ સાચો છે અને આ જવાબ મિત્રો સાચો જ છે. છઠ્ઠો દાખલો છે 7 ના છેદમાં 1000 છે. 7 લખી નાખ્યા. પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકશું બોલો? તો છેદમાં જો જીરો કેટલા છે? 3 જીરો છે. તો 1, 2 અને 3 આંકડા પોઈન્ટ પછી આવશે, કારણ કે 1 પછી 3 જીરો છે. તો જમણી બાજુથી આપણે મિત્રો 3 આંકડા ખસવાના છે. તો 1, 2 અને 3 આંકડા ખસી ગયા. પોઈન્ટ એકલો ન મુકાય એટલે આ રીતે જીરો આપણે મૂકીએ છીએ. જે ખાલી જગ્યા છે અહીંયા મિત્રો 0 આપણે લગાડી દેવાનો છે. તો આપણને જવાબ શું મળે છે મિત્રો? 0.07. અને થોડુંક ઉપર નીચે રકમ થઈ જાય છે એટલે આ રીતે જવાબ મળે છે. 0.07 મિત્રો આપણને જવાબ મળે છે. બોલો સાતમો દાખલો છે, કઈ રીતે ફેરવશું? પહેલા આપણે 83 લખી નાખશું. અહીં એક પછી મિત્રો 4 જીરો છે. તો જમણી બાજુથી 4 આંકડા પછી આપણે પોઈન્ટ આવે એ વસ્તુ યાદ રાખવાની છે. તો 1 આંકડો, 2 આંકડો, 3 આંકડો, 4 આંકડો. અહીં મૂકી દીધો પોઈન્ટ. પોઈન્ટને એકલો નહીં મૂકી એટલે આપણે 0 લગાડવો પડશે. જે ખૂટતા આંકડા છે અહીંયા મિત્રો શું લગાડી દેવાનો? 0 આપણે મિત્રો લગાડી દેવાનો છે. તો આપણે મિત્રો જે સાદો અપૂર્ણાંક છે એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં એટલે કે પોઈન્ટ વાળા અપૂર્ણાંકમાં મિત્રો આ રીતે ફેરવી નાખ્યો છે. હવે આગળ આઠમો દાખલો. 3.8 ના છેદમાં મિત્રો કેટલા છે? 10,000 છે. અહીં તો પોઈન્ટ વાળો દાખલો છે. તો કઈ રીતે ગણવો? તો મેં આગળ સમજાવ્યું છે કે આ રીતનો દાખલો આવે ત્યારે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા એક પછી 0 મૂકી દેવાના છે. પણ ગુણાકારમાં કીમાં ગુણાકાર પોઈન્ટ પછી એક આંકડો, તો છેદમાં કેટલા મૂકશું? 10 મૂકશું. હવે 38 ના છેદમાં 10,000 ગુણ્યા 10 કરો તો કેટલા મળે? 1 લાખ મિત્રો આપણને મળે છે. હવે પેલા 38 લખી નાખશું. એક પછી મિત્રો 5 જીરો છે. તો પોઈન્ટ પછી પણ મિત્રો 5 આંકડા આવશે.
તો જમણી બાજુથી આપણે 5 આંકડા પર પોઈન્ટ મૂકવાનો 1 2 3 4 5 અહીં પોઈન્ટ મૂકી દેવી, અહીં લગાડી દીધી 0. ખૂટતા આંકડા છે અહીંયા આપણે 0 0 0 મિત્રો આ રીતે લગાડી દઈશું. ત્યારબાદ જોયું 9મો દાખલો. 12 છેદમાં 1 લાખ છે. 1 લાખમાં મિત્રો 5 0 આવે એટલે પોઈન્ટ પછી મિત્રો 5 આંકડા વાળી રકમ રહેવી જોઈએ. તો પહેલા જમણી બાજુથી 5 આંકડા દૂર કરી 1 2 3 4 5 પોઈન્ટ મૂકો 0. ખૂટતા આંકડા છે અહીંયા 0 0 0 આવી રીતે લગાડી દેવાનો છે. તો મિત્રો નિયમ સહેલો જ છે, એકવાર તમને મિત્રો સમજાઈ જશે એટલે કોઈ પણ રીતનો દાખલો હોય તમને આવડી જશે. છેલ્લો દાખલો છે 10મો દાખલો. બરાબર 3 2 3 4 અહીં છેદમાં મિત્રો 10,000 છે એટલે કુલ 4 0 છે. તો જમણી બાજુથી મિત્રો આપણે 4 આંકડા ખસવાના છે. તો પહેલો આંકડો, બીજો આંકડો, ત્રીજો આંકડો, ચોથો આંકડો, પોઈન્ટ આપણે અહીં મૂકવો પડશે, અહીં લગાડી દેવી 0. તો મિત્રો આપણે 10 દાખલા જોઈ ચૂક્યા છીએ. બીજા હું તમને મિત્રો 10 દાખલા ગણવા આપી દેવાનો છું, જેથી તમને સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા મિત્રો આવડી જાય. તો અહીં મિત્રો આપણે એટલું રાખીએ છીએ. હવે આપણે આગળના લેક્ચરમાં મિત્રો આપણે ચાવીઓ જોવાની છે, 2ની, 3ની, 4ની, 5ની આપણે ચાવીઓ જોવાની છે. તો જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય, જય હિન્દ, જય ભારત.